ખજૂરભાઈ ગોડિયા રાતોરાત આ મકાન ઊભું તો ન થઈ શકે। નમસ્કાર દોસ્તો, આજે થઈ ગઈ છે તારીખ 14 અને આ મકાનનો આજે છે અમારો ત્રીજો દિવસ અને કામ પહોંચાડ્યું છે। સાઈડોની 2 પલિંગ બાકી હતી, કાલે રજા હતી અને આજે પાછું કામ ઉપાડ્યું છે। વચ્ચેની પલિંગ લઈ લીધી, આગળ બજારની પલિંગ લઈ લીધી અને સાઈડ દિવાલની પલિંગ લઈ લીધી છે। હજી આની ઉપર એક એક થર આવશે અને અમે રહે ને અત્યારે બપોર વાગી ગયા છે। આજે અમારે કોઈ કડિયા નવરા નતા એટલે મારા કાકાને મારા શિરવાણીયા ગામથી લઈને આવ્યો હું અને 2 મિત્રો ફૂલજર ગામથી આવ્યા હતા। મારા ખાસ 2 મિત્રો છે અને સવારમાં મેં એમને ફોન કર્યો તો કે કાંઈ વાંધો નહીં, અમે આવી આજ બપોર સુધી મદદ કરવા આવ્યા છે। તો આવો નવો બધાનો સાથ સપોર્ટ મળતો રહે ને અમારું મકાન જો આજ અહીં સુધી પહોંચ્યું છે। ભોલુભાઈની 2 જણા બોટાદથી આવ્યા છે ઠેઠ ત્યાંથી અને 3 મિત્રો અમે આવ્યા છીએ શિરવાણીયા ગામથી। નોલીથી દશરથભાઈ આવ્યા છે અને મારી યારે સંજયભાઈ વાઘેલા જે હાલ અત્યારે કેમેરામેનનું કામકાજ કર્યું છે। તો મને પણ એવો સાથ સપોર્ટ મળે અને હું પણ કંઈક કામમાં મદદ કરું જેથી કરીને। અને મને એટલો બધો વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો એટલે હું તમને ડાયરેક્ટ એક સાથે તમને કહી દઉં કે ક્યાં મારું મકાન પહોંચ્યું છે। આપણે કોઈ આ વિડીયો સાટન નહીં પણ તમને બધાને ખબર પડે કે ભાઈ મકાન ક્યાં પહોંચ્યું। અને હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, આપણા વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને હે ને અને આ વિડીયો શેર કરજો જેથી કરીને અમારો હોસલો આમણામ બન્યો રહે। મારી સાથે તમને દેખાડું મિત્રો, ફૂલજર ગામના 3 મિત્રો છે, એમની સાથે હું તમને મળાવું જે અમને આજે સેવામાં મદદરૂપ બન્યા છે। અને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે એ પણ જાય છે, બપોર સુધી અમને બહુ મદદ કરી છે। સુનિલભાઈ અને જયેશભાઈ છે જે અમે બહુ કેટલા 2-3 વર્ષથી હું એમને ઓળખું। હું તમારું નામ? વિવેકભાઈ, મોટે બોલો વિવેકભાઈ, બરોબર વિવેકભાઈ છે અને 3 મિત્રો ફૂલજર ગામના છો ને? ફૂલજર ગામના છે। આજે અમને બધાને સાથ સપોર્ટ બહુ જોરદારનો આપ્યો છે। ઓલી બાજુ તમને દેખાતી હશે કે મારી આખી ટીમ બેઠી, બપોરનો ટાઈમ થઈ ગયો એટલે બધા હવે તો પેલા જમી લઈશું અને આ મકાન બપોર પછી પણ અમે રનિંગ રાખશું। અને આજ સાંજનો પ્રોગ્રામ છે કે ભાઈ સાંજે પણ આ કામકાજ ચાલુ રાખ્યું જેથી કરીને પલ્લીનું કામકાજ થઈ જાય પછી પૂર્ણિનું પણ કામકાજ થઈ જાય। તો 2 દિવસની અંદર આ કામકાજ બધું અમારું સણતર ચાલુ થઈ જાય। અને મારા ગામના પણ બધા મિત્રો મને સાથ સપોર્ટ દેવા આવ્યા છે। ઉમાપરથી એક સાહિલભાઈ, સોરી શૈલેષભાઈ ને સાહિલભાઈ છે જે ઉમાપર ગામથી આવ્યા છે। એમનો મારા રાતે ફોન આવ્યો કે ભાઈ હું પણ મદદ કરવા આવીશ, તો પણ એ પણ આવ્યા છે। આજે અનિલભાઈ નથી કેમ કે એમને ખાસ અગત્યનું કામકાજ હતું જેથી કરીને તેઓ 12 ગામ ગયા છે। તો એમને મને સવારમાં ટાંકાની વ્યવસ્થા કરાવી દીધી પાણીની, મને કે આપણું ટ્રેક્ટર જોડી અને ટાંકો તમે લઈ આવો। તો મિત્રો હવે પહેલા તો એમ ફટાફટ જમી લઈએ અને પછી આ મિત્રો પણ એમને અહીંથી 6-7 કિલોમીટર દૂર જવાનું છે। તો હાલો સુનિલભાઈ, હાલો જયેશભાઈ, વિવેકભાઈ, બરોબર સાંજે પાછા આવતા રહીજો બધા। તો તમને કામ કરવાની કેવી મજા આવે? બહુ આનંદ થયો કામ કરવાનો, સેવાનું કામ એટલે આપને મજા જ આવ્યા રાખે। અને બપોરનો સમય છે ને જમવાનું અત્યારે પાડોશીનું ઘર છે, સરસ મજાનું જમવાનું અત્યારે બનાવી નાખ્યું છે અને બધા આપણા મિત્રો મંડળ બધા અત્યારે જમવા બેસી ગયા છે। તો ભાઈ તમારો દિલથી આભાર, ધન્યવાદ, કારણ કે તમે અમને હે ને જમવા માટે આપ્યું। તમારા મિત્ર છે? હા, આપણા મિત્ર। શું તમારા માતાજી બધા મિત્રોને આજ લાલાવદર ગામમાં વિહાભાઈ એમ મોકા છે, આ બધા મિત્રો દ્વારા ખૂબ સારી એવી સેવા થઈ રહી છે, ખૂબ સારું એવું કાર્ય થઈ રહ્યું છે અને આમને હંમેશ માટે એમ કહેવાય કે કાર્ય સારા કરતા રહે અને આયકડા ગામનાનો ખૂબ સારો એવો સહયોગ છે। અને અત્યારે તો બધા મિત્રો કામકાજ કરી અને જમવા બેસી ગયા છે, જમવા આવ્યા છે અને જમી થોડો ઘણો આરામ કરી ફરી પાછું આગળનું કામકાજ શરૂ કરી દઈશું। ટાઈમ થઈ ગયો છે અને ફરી પાછું કામકાજ ચાલુ કરી દીધું હળવા અને કામ એક જ છે આજ આપણું પલીરનું કામ છે એ કામકાજ ફરીથી ચાલુ કરી દીધું। બધા બપોરે જમી લીધું અને ફરી પાછા આવી ગયા કામે અને આમ કામ ચાલુ રાખીને જોઈએ સાંજ સુધીમાં કેટલું કામકાજ થાય છે। આ બાજુ છે ને જો માલ કપાય છે અને બધા મિત્રો ઘડીક ઊભા છે કેમ કે આ છે ને બેલાના વાટા થાય છે, તો ફટાફટ બેલાના વાટા ભરીને બીજો થર ક્યાં કરવું છે નક્કી કરીને પાછું કામકાજ ચાલુ રનિંગ રાખવી તો સાંજ સુધીમાં જેટલું કામ થાય એટલું આજ કરી નાખ્યું। કામ કરો સંજયભાઈ, વિડીયો પછી ઉતારજો। હા હો, હા હમણાં એડિટિંગ કરીને આંબા સાહેબ બેહતા હતા એમ કાંઈ બોલ્યા? એડિટિંગ કરવા કામ એટલું બધું નહોતું, અત્યારે મારા ઘટી ગયા।
નાખો ને તમે આપણે ફૂટ લેવલ નાખવાનું. હા એ તો કરવું પડે. શું નામ તમારું? મારું નામ છે શેખ શામજીભાઈ થોભણભાઈ, ગામ શિરવાણીયા, સાયલા તાલુકાનું શિરવાણીયા ગામ. આખી પ્રવૃત્તિનું વર્ણન કરશો, તમારા ટ્રસ્ટના બારામાં થોડુંક કહેજો, અને જે નિરાધારને તમારી જે યુવા ટીમ આખી સરસ મજાનું કામ આમ તો બિરદાવવું જો, જે સરકાર ન કરીએ કે ઉદ્યોગપતિ ન કરીએ કે તમારી યુવા ટીમ દ્વારા ગરીબ લોકોને ગોતીને જે મકાન બનાવવાનો નિરાધારને જે તમે સંકલ્પ લીધો, જે શરૂઆત કરી, એનું થોડું વર્ણન દર્શક મિત્રોને જણાવો. સૌથી પહેલા તો આ મારી ટીમ છે અને આ ગામના બધા ગામ સમસ્ત જે અમને ટેકો મળે, સૌથી પહેલા તો એમને ધન્યવાદ આપવો જોઈએ. કેમ કે આ જે અમારું કામ છે એ એકલા તો કઈ થવાનું નથી. જ્યારે ટીમ વર્ક મળે છે, આ ગામના સભ્યોનો સાથ સહકાર અને મારા ટીમનો સાથ સહકાર જે મને ખૂબ મળ્યો છે. અને આ જે મકાન અમે બનાવતા આજથી 10 દિવસ પહેલા અમે આ પરિવારની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા તો હું એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છું, જેમાં મેં આ પરિવારનો એક વિડીયો બનાવ્યો હતો કે લાલાવદર ગામના લોકો સુધી પહોંચાડો. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કે જ્યારે બધી અંદર ઘરમાં અંદર પણ બધી બાજુ પાણી પડતું હતું, તો પછી અમને વિચાર આવ્યો હતો કે આ પરિવારને કીટની જરૂર નહીં પણ એક મકાનની જરૂર છે. મેં અને મારી ટીમે વિચાર્યું કે આ પરિવારને એક મકાન બનાવવું જોઈએ. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું એકલો હતો, અને જ્યારે મેં અત્યારે ચાલુ છું તો મારી સાથે આ ગામના સભ્યો અને મારી આખી ટીમ મને ખૂબ સપોર્ટ કરી રહી છે. અને મારું કામ આજે પલ્લીનનું કામકાજ મેં પૂરું કરી દીધું. આજે મારે 10 દિવસ પૂરા થઈ ગયા, આમ ચાલુ કામ કર્યું એના 3 દિવસ પૂરા થઈ ગયા છે. ત્રીજા દિવસ મેં પલિંગ પૂરી કરી દીધી છે, અને કાલે હું આ પલિંગ પૂરી કરી અને ભરતી પૂરી કરીને મકાનનું કામકાજ પરમ દિવસે ચાલુ કરવાનો છું. અને 2-3 દિવસની અંદર આ મારું મકાન પૂરું થઈ જશે. અને આ મારું પહેલું મકાન છે, અને આ મારી ટીમનું નામ ગુજ્જુ સેવા ટ્રસ્ટ, મારું ટ્રસ્ટ બનાવવાનું છે. અને આ મારું પહેલું મકાન છે, જેમાં ખીટલાના ડોક્ટર છે, સાયલા તાલુકાનું ખીટલા ગામ છે, ત્યાં એક ડોક્ટર છે જયંતિભાઈ કરીને, એમનું મને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. અને એમનું પણ એક સેવા ટ્રસ્ટ હાલે છે. એમને મને કીધું છે કે તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મને કહેજો, હું આવીશ. અને આ મકાનનું તમારું કામકાજ ક્યાંય પણ અટકે તો મને તમે એકવાર જાણ કરજો. તો આ જે શામજીભાઈ જે યુવાન સાથે આપ વાત કરતા, ગુજ્જુ ટ્રસ્ટના માધ્યમથી આ યુવાનો, આ ગુજરાતના યુવાનો જે પોતાની જે ટાઈમ વેડફવાના બદલે નિરાધાર લોકોને મકાન બનાવવાનો સંકલ્પ કર્યો. આ છે યુવા શક્તિની એક તાકાત. આવો વિચાર આવવો જ ખૂબ મહત્વની બાબત કહેવાય. આજના યુવાન અસંખ્ય લોકો આમ તેમ ટાઈમ વેડફવાને બદલે આવો સદુપયોગ કરતા આ લોકો પાસેથી પ્રેરણા લેવી પડે. જે પણ મિત્રો અમારું કામ છે ને, આજ પહેલી સુધીનું જે કામ અમારે કરવાનું હતું એ ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે. અને હે ને બધાએ એટલો બધો સવારનો સાથ સહકાર આપ્યો છે કે અમને કામ કરવામાં સરળતા એટલી પડી. 2 મિત્રો બપોર પહેલા ફૂલઝર ગામના હતા, લાલાવદરથી 6-7 કિલોમીટર થાય છે. 3 મિત્રોએ સવારમાં બહુ સારી સેવા આપી છે. બપોર પછી જમીન અમે આ ઉપલો એક થર લીધો, અને આ વચલી આખી દિવાલ છે એને પલીને લઈ લીધી, અને છેલ્લે લાસ્ટમાં છે બજારની દિવાલ, એ પણ અમે લઈ લીધી છે. અને હવે બધાએ જો હાથ પગ ધોઈને પાછા અમે નીકળવી છે. કદાચ હું તો રોકાઈશ, હું સંજયભાઈ બી અત્યારે હાલ કેમેરામેન છે. અને કેમ કે કાલે જે અમારે પલીનનું કામકાજ ભરાવાનું કામકાજ કરવાનું છે, એટલે કે પૂરવાનું કામકાજ કરવાનું છે. અને હજી આટલા બેલા નહીં થાય, કેમ કે મકાન બહુ ઊંચું થઈ જશે. અને આ જે 400 બેલા છે, જે જૂના બેલા છે ને એ લાગતું નથી કે વપરાય છે, તો એ તે આપણે પૂછી લઈશું એકવાર કડિયાને કે ભાઈ કેટલા બેલા જશે. તો કાલે ઓર્ડર દઈ દઈશું આપણે, અને કાલ પૂર્ણીનું પણ કામકાજ કરી નાખવાનું છે. અને હવે છે ને હાંજ પડી ગઈ છે, મારી પાછળ તમને જો દેખાય. અને આ બાજુ જો રેતી એટલી બધી જતી રહી છે, લગભગ અડધું ડમ્પર બાકી રહ્યું છે, અડધું ડમ્પર રહી ગયું છે, ખાલી પલીનમાં જતું રહ્યું છે. હું જોઈ કેમ થાય છે, નકર આપણે રેતી પણ મંગાવી જોઈશે અને સિમેન્ટની થેલીઓ તો મંગાવવાની જ છે. પણ આ જે બેલા છે ને એ બેલા લાગતું નથી કેટલા થશે. અને આ બાજુ તમે જો, આ છે રૂમ છે, અહીં જો મારે અહીં પારખે દેખાય ને આ રૂમ છે, આ રૂમનો ગાળો છે. આ બધો રૂમ છે, જો આ કેટલો 15 બાય 12 હવા 12 આ રૂમ છે. અને પાછળ જે ઓછરી દેખાય 15 બાય 15ની એની આસપાસની કંઈક આ ઓછરી છે. જે સામેનો જે ખૂણો તમને દેખાડું, આ જગ્યાએ છે ને, આ જગ્યાએ આવશે રસોડું.
એટલે કે આ સાઈડ રસોડું આવી જાય ને એટલે જો આ વ્યવસ્થિત આટલામાં એક રસોડું થઈ જાય. ઢાળિયાનું જે આ મકાન છે બહાર ઓસરીનો એ થોડોક મોટો ભાગ મેક્યો છે, જેથી કરીને છે ને રસોડાનું કામકાજ વ્યવસ્થિત થાય. અને આ બાજુ અહીં મસ્તનું એક રસોડું કરી દેવાનું છે. એટલે અહીં કણે ટાંકો અને એવી મસ્તના બારી બારણા લગાવીને આ સાઈડ એક બારી લગાવવાની છે, અહીં કણે આવશે બાયણું અને આ એક બીજી બારી લગાવવાની છે. બારણું આ સાઈડ રાખવાનું છે અને બારી આ સાઈડ રાખવાની છે. અને બારી પાછળ નથી મેકવાની, કેમ કે પાછળ કોઈ જીવજંતુ કોઈ વરસાદી બાજુ આવ્યો હોય તો તકલીફ પડે. અને અહીં વચ્ચે આમ ઢાળ પડશે બે પતરાનો, એટલે બે બાજુ ઢાળ પડી જાય અને નેવે પાણી ઉતરી જાય. અને જો આ વિયાભાઈનું જૂનું મકાન છે, મારી પાછળ તમને દેખાય ને આ જૂનું મકાન છે. તમે જો આ જે દેખાય એ જૂનું મકાન છે. અને આ જો બધી બાજુ જો આ તમને દેખાતા હશે લાઈવ દ્રશ્યો કે આ જે પાણી રહ્યું ને ચોમાસામાં પડેલું છે. એટલે બધી બાજુ આ એક નહીં, આ બધી પાણી પડી પડીને જો બધા નળિયા પણ કાળા થઈ ગયા છે. છેલ્લા લગભગ વિયાભાઈ એમ કહેતા હતા કે 20-25 વર્ષથી આ મકાન આવી રીતે બનાવેલા છે, હજી નથી એમાં કોઈ આડોળો ખર્ચો કર્યો કાંઈ નહીં. જો આ બધું એમણામ જ છે. અંદર રૂમમાં તમને દેખાતું હશે બધું એવી જ રીતે છે. અને અત્યારે તો અંધારું છે કેમ કે લાઇટ એટલી છે નહીં, પણ હવે આપણું કામ ક્યારે પૂરું થશે? કાલ પૂર્ણિનું થઈ જાય અને પરમ દિવસે જો અમે બધા મિત્રો સાથે મળીને અમારે આ કામકાજ પૂરું કરવાની ગણતરી છે. ઉપર જે રીતે કરી શકે એવી રીતે કાલ બધું મટીરિયલ મંગાવી લેવી અને પછી પાછું કામ ચાલુ કરવી. તો આજનો દિવસ અહીં સુધી આજ અમારો 3જો દિવસ થઈ ગયા છે. અને હજી જો તમે આપણા કપડાને બધું આજ કામ કર્યું. અને આ બધા મારી પાછળ તમને દેખાય ને આ બધા મિત્રોએ બહુ સારો સાથ સપોર્ટ આપ્યો છે. અને આજ સવારના એક ધારા કામ કરતા હતા, આજ કડિયા નતા તોય મારા કાકાને લઈને આવ્યો, કીધું આજ તમારે અમારું કામકાજ કરાવવાનું જ છે. તો આજે આટલું કામકાજ કર્યું છે. અને હવે કાલે કેટલું કામકાજ થાય છે એ કાલના વિડીયોમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને મારા અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની તમને માહિતી મળતી રહે, સૌથી પહેલાં મળે. તો હાલો મળીએ બીજા દિવસે.